તો જય માતાજી મિત્રો, આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. હે ટીંગુ હેડ આપો તો. તો હું ને અભિષેક બે જણા છીએ ચા લેવા માટે. શૂટિંગ ચાલુ એના કારણથી અવાજ સંભળાય એવું લાગતું નહીં. થોડું થોડું સંભળાતું હોય છે. અરે ફોન અવાજ સારો ખેંચો અમે હમણાં આગળ એવું ચાલુ હતું બોલતા હતા ને એ વખત એવું લાગતું હતું કે ટ્રેક્ટરનો અવાજ વધારે આવશે. આ ટ્રેક્ટરનો અવાજ પેલા એન્ડ્રોઈડમાં અમારે એવું થતું. હા, એમાં અમુક ટાઈમે ખાલી બોલવાનો અવાજ ના આવતો ને બીજો બધો અવાજ આવતો ને ખરેખર બાઇક ઉપર કે ગમે તે ગાડીમાં શૂટિંગ કરું ને તો રિઝલ્ટ જ ના આવતું બરોબર. કમ્પ્લેટ જ આવે કમ્પ્લેટ ગિમ્બલ કોમ કરાય સારું છે એના હાથે. ને એમાં 5x આવ્યું એટલે બધું આખું બેકગ્રાઉન્ડ આવી જાય. પહેલાંમાં જેવું ક્લિયરિટી એક જ રહેતી હતી, ઘણા ઘણું ઝૂમ થાય બીજું કોઈ નહીં. તો આપણે અહીંયા કમલીવાડાની કોનો બાપુ નતો? હા કોઈ કણ આવ્યા હતા. અરે બાપા લઈને આવ્યા હતા બધા. હે અહીંયા બાપા લઈને આવ્યા હતા બધા. શું બાપા લાયા? આપણે તો કાલ વાવેતર કરી નાખ્યું, જે કરવાનું હતું એ ને પાણી વાળી દીધું. ભાઈ તમે ચોરી ચાળી ઉકેર ખાઈએ ને વેચીએ એની વાટ જોઈ રહ્યા છો. અપાય ને હજી કોઈ વાવ્યું નહીં ને બાજરી વાવશું ને કોઈ લટકા બાજરી ગાર બાપો ગાર. લટકા બાજરી નહીં બાબા ગાર બાપા ને તો ગાર બાપા કોઈ બનાવડાવી કોઈ કણ બનાવવા ચલો તો આપણો પેટ્રોલ પંપ કરણસીનો પેટ્રોલ પંપ કરંટથી હોય કણી કરણસી હોય જશે. ફોન કરું હમણાં હાલ જ આવે છે. તો હોય હજી તો હોય આવે છે તરત. તો કરણસિંહ ફોન કર્યો છે કે એનો પેટ્રોલ પંપ આવ્યો હોય. જો હે અલ્યા અમે તાર પેટ્રોલ પંપે ફરીએ હું નફો 2 જણા હે વિડીયો બનાવવા આવ્યા હતા. આ તો ફોન કર્યો હતો. આ જો આ કરણને ફોન કર્યો આપણે. આ કરણનો નંબર છે, કોઈને ફોન કરવો હોય તો ફોન કરજો. તાર નંબર આલી દીધો વિડીયોમાં સોગંદથી હાલે છે. તો આ કરણભાઈનો નંબર છે અને કોન્ટેક કરજો ગ્રાહક મિત્રો રમેકડા લેવા રમકડા લેવા માટે. હા મમ્મી ના પણ આ તો ખાલી બતાવે જ છે નંબર. ચા બનાવવા હા ચા બનાવો તો જોઈ લો આપણા જગ્યાએ ચા બનાવડાવીએ. હું તો મફુ કાકો આવે છે પણ મફુ કાકાના રોલ હતો ઓકે. હા તો નાખી દે, જેટલા નંબર નાખવા એટલા નાખી દે. તાર નંબર તો મેં નાખી દીધો. ચાક મિત્રો ધમકી આલા મને જ નંબર નાખવાની કે નંબર નાખવાની યુટ્યુબમાં. મારો તો યુટ્યુબમાં નંબર નાખેલો જ છે 8511567092. આ નંબર છે, મેં તો જાહેર કરેલો જ છે મારો નંબર. કોઈ બી કમ્પ્લેન કરવી હોય તો એ નંબર ઉપર કરી શકો છો. તમારે કરવી કમ્પ્લેન કોઈ બી કમ્પ્લેન કરવી નંબર આલ્યો તમને કરણને. તો કરણ રૂબરૂ ભેગો નહીં થયો પણ આપણે ફોનમાં કીજાઈએ અને હે આનું એક્સપેરિમેન્ટ પેલું આનું એક્સપેરિમેન્ટ ચાલુ હે પેલું આ હું લાવ્યો કોઈ નવું લાવ્યો. હા તો કરણસિંહ વિડીયો જ બનાવી છે ને કોક વનરાજ અંગા થયું કોક કરંટ ડાલવાની કીધી પછી છોકરા બધા કરંટ ડાલતો કે બીજું તો વિડીયો નહીં આવી એટલે પેલું માથામાં ઘસતો જ નહીં ને ચાદર. હા હાલો ચાદર ગઈ માથામાં. સારું વેટ તો ચલો આપણે હવે ચા લઈને જઈએ. ત્યાં આગળ વિડીયો શૂટિંગ ચાલુ છે મકા અને પછી ગાડી કરીને મળીએ. જય માતા. તો જોઈ લો કરણભાઈ આવી ગયા છે કમલીવાડા ને ટુકડો ભાગમાં આવ્યો છે. સોંદે હાલ તો ઘેર હતો, ઘેર નતો ને આમાં કા કાળું તમે ઓળખતા હતા શું બધા? નામ છે ટીંગુ. રિયલ નામ હું તારું મને ખબર નહીં. હર્ષ. હે હર્ષ. હર્ષ કોઈ હર્ષ કહેતું નહીં. ટીંગુ નામ પડી ગયું છે. તો કેમેરામાં હું ઇન્સ્ટામાં ફિલ્ટર મારે છે ને આપણે જે છે રિયલ બતાવીશું. જો કેટલો કાળો છે હવે જોઈ લો. દોત જોઈ લો. મેં ફિલ્ટર માર્યું જ નહીં જોઈ. આ તો કેમેરો ડાયરેક્ટ. તો અમારે કાળું ભા ને એક બીમારી છે પણ બીમારી આપણે કહેવાય નહીં ફોનમાં. જો છે ને બીમારી છે ને તારે
પરિવારને બહુ તંગ કરે હે એ બીમારી. કહી દેજે ડીંગુ હેડ છે ક્યાંક લે કોઈ બીમારી નહીં, ખૂબ બીમારી. નહીં કહી દઉં તો નહીં તો કહી દઉં કે સોગન ખાઈ લે પૂર્બા ભાઈ ના ઉભા પીના. કહી દઉં બધું ના ખેડૂત લાગુ હું ના તો કમેન્ટ કરજો ચાર મિત્રો. હાય પરસેવો પાડ્યો છે તમે એટલો બધો. તે પરસેવો પાડવો પડે ને ખાવું હોય તો. 2 વર્ષ ખેતી છોડીને અમે તો ખેતી તમે નહીં કરી, અમે તો ઘણીએ કરી. એ તું મને જોવા નહીં આવેલો 10 વર્ષ મોટો ઉતારતી. એડા જ વેણ્યા હે ને એડા ઉખેડા જ કર્યા હે તમે. કેટલી વીઘા જમીનો આવતો હું. કેટલા વીઘા જમીન હતી અમારા ભાઈ ખબર હતી કેટલા વીઘા હતી જો 2 રોડ વાળું પછી આમાં કા સોનતા વાળું વાળું જોર બાપાનો બે પછી નારિયોળું લગભગ 10 વીઘા થતી તમારે 10 વીઘા જમીન થતી પણ ભેગી પણ 10 વીઘા વાવતા અમે. બસ ભેગા થઈને 10 વીઘા તો પછી. અમે એકલા 15 વીઘા વાવતા. હું રૂવાય તો પણ રૂની ને રૂની તો પણ મોજ આખી અલગ હતી એ તો ઘર જેવું લાગતું હતું. મિયાવાડે સુરાણી હમ. કેટલાય વાટા વાય. હમ. બાબરું તો એકે ક્ષેત્ર બાકી નહીં. બાબરે વાયેલું ને આપણે એકે ક્ષેત્ર મારા બાબરાનું બાકી. બાબરે રેડ આપણા ખૂણા પર વાયેલું બાપે બધા વાય. જોઈ લો પાસાઈ દાડા આયા છે કરણસિંહ મજા આવે. ને અમારે અમે તો કાલ વાઈ ગયા હોય ચોડી ચોડી વાઈ તમારું આપવાનું વાડી. તો વાતો નહીં અમારે જેવું જ આપવાનું તો જો ચાહક મિત્રો પહેલથી કહું છું, અમારા ઘણા ખરા ને બાસ્કુજીએ તો મિક્સ શાકભાજી વાવી. બધું આવ્યું કાકડી બધું જો કદાચ તમારે મિક્સ વેજ કરવું હોય ને ઘેર તો બાસ્કુજીનો કોન્ટેક્ટ કરો. ચોળી જોતી હોય તો અમારો કોન્ટેક્ટ કરજો. જોઈ લો અમે તો આ બધું કાલ સાફ કરી ગયા અને ચોળી પણ વાઈ દીધી હોલસેલ ને રિટેલ બે ભાવે બે મળી ભાવ જાય. મળી જાય. અને અમારો કાળંગડા બાબા નહીં હો. કાળેંગા વાવા નહીં કાળેંગા નહીં પેલા પેલો કોઈ કહેતા નહીં યાર. ગલકા ના 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 કાળેંગડું જ કહેતા નહીં કાળેંગડું આપણે ટેડા ટેડું 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 બહુ ટાઈમ થઈ ગયો ને ખાધું નહીં પેલા બહુ નો અમારે તો એ વાવતા મારા બાપુ હતા આવતા એટલે મને ખબર રૂની આવતા પેલા મગની શેકો ખાવા જતા ખબર એટલે મિયાવાડે વાવતા. હા ફુલેવર ફુલેવર ને અમારું ખાધું કારણ ખબર આ ભાગનો જે પટ્ટો રહ્યો ને એ એક ચારો આખો બોથાનો બેસવા માટે, કારણ કે એ થોડો ખાડા જેવું છે ને ચીકણી જમીન છે ને ચાલે. અને આ બધું શાકભાજી. આપણે તો પેશો એ નહીં એટલે ખાલી શાકભાજી ને એવું જ વાવવાની છે. લાવશું હજી ઘણા પહેલું સિઝન વાવી લઈએ જેવું રહેશે જેવું ફાવે છે જેમ કે બહુ ટાઈમ થઈ ગયો ખેતી કરે એટલે અમારે તો હમણાં 12 મહિના ના ઘણી ખેતી કરવાની નહીં અમારે આટલો લગભગ ભર્યો પટ્ટો આવ્યો છે એટલા પટ્ટો કરવાનો છે અમે તો વાવી દીધું કરણસિંહનો છેલ્લે વારો આવ્યો લગભગ બધાને વાવી દીધું. હવે વાઘુભાઈ એકલા બાચી નામ આ કોણ છે બળુભાઈ તો બળુભાઈને બાચી છે આ પટ્ટો ના પેલી મકા તો બાજરી વાવી છે. બધાને એવું લાગતું ભાગ પાડે, ભાગ નહીં પાડ્યા, ખાલી બધાને આ તો વેચી ઘર પૂરતું. હમ આ વય રહેવા આવે ને એટલે શાકભાજી પૂરતું વાવવા લીધું હોય. હમ. અને વ્યસન તકલીફ ના પડે ને એટલે જો બોથા વાયા જો આ બધી વાને બોથા વાયા. પોપતો તો હું પહેલા વાયા ને તો એને વાયા એને લસકા બાજરી બોથા વાયા. એટલે પેલો નહીં યાર નહીં મૂકો આપું ના પેલો ભાઈ મૂકો હે એવો લાગ્યો પેલા એ રહ્યો જ છે લે વિવેક્યો જ છે એ નહીં, એ રહ્યો કોમે આવ્યો છે લઈ નહીં, એ નહીં. એ નહીં. તો ચલો આપણે પણ હવે કંપનીવાળાથી નીકળવું છે ઘરે જ આવું છે જેમ કે પેલી મકા શૂટિંગ ચાલુ એમાં નહીં જાવું ને પછી હવે નીકળીએ ઘરે. આ તો કરણસિંહ જોયા હતા. અને બીજી વાત હમ. કે 2-3 દાડા અમારે થોડું પર્સનલ કુટુંબનું કામ આવી ગયું હતું હમ એટલે ટાઈમ નતો મળ્યો હમ એટલે આજ શૂટિંગ થાય છે. હા એને શૂટિંગ માર તો હમણાં ટાઈમ જ નહીં ને કરણસિંહ એકલા ઉતારે હમણાંથી બરાબર? મેં લગભગ બે દિવસ 3 દિવસ પછી વાઘોબાના ગયું. હળંગ 2 દિવસ હોસ્પિટલ જવાનું હતું મહેસાણા નિશાન લઈને. હું હાલ જ મિલીને આવ્યો એને ફેમિલીને ઘેર મિલીને જ આવ્યો ડાયરેક્ટ. પછી ફૂમતાળજીની બીજો 2 દાડા ફૂમતાળજી વાઘુબા અને બાસ્કુજી 3 જણા રણુજા ગયા હતા. જો અમારે તો ઘર જેડે ખેતર આવ્યું વંડો કૂદીને ડાયરેક્ટ ઈએ ને ભાવેશ ને ડાયરેક્ટ અમારો આમથી ડાયરેક્ટ આવવાનું તમારી વાટ પાડશી. વાટ તમારી વાત પાડશી. ડાયરેક્ટ બારે બાર આવવું હતી એને. તો કરણસિંહનું ઘર મકા નહીં પેલી મકા છે ને વતાવી એમ જોઈએ નહીં, ચેડે એ તો વતાવી છે કરણસિંહ તો બહુ ઘર જોઈ લીધું. ના એમ નહીં કહેતો. પેલું ભેંસો રાખવા માટેનું જે ખેતર આવશે ને હમ. એ રહ્યું અમારા ઘર પાસે. એ મકા આવશે હોતો નહીં આપણે પેશો હાલ લાવી નહીં જે છે વાપવું છે અમારે તો લાંબી કારણ કે ઢીલો ખાઈ ખાઈને કંટાળ્યા અમે તો અમે તો હમણાંથી ઠીક છે. ભેંસો છોડી નાખો ભેંસો ગણ ચો રહેતા. જમીન છોડી એટલે રૂની છોડ્યું એટલે છોડી અમે તો આટલું બધું સાફ નહીં કરીએ. કરવું પણ આડો નાળો ઉદ્યોગ થાય બીજું કોઈ નહીં. ઉધેર થાય તો હળી જાય માટી થઈ જાય ભાઈ વધી જાય જમીન ઉપર. તો ચલો આપણે હવે દવા વેડવી એના કરતી લેટ સમુદ્ર ગયા સારું. બધું આવું સમજ મમ્મી લઈને આવું. અહીંયા ગાડી લઈને આવો આવ્યા હતા. આવો આરતીનો ટાઈમ થઈ ગયો અમે હવે આરતીનો ટાઈમ કમ્પ્લીટ વધારીને આવો હવે બાસ્કેટ તો જો નવી દંતાળી લાયા. બસ કઈ લાવે હવે પડી ગઈ છે હજાર તો ખાશે બધો પેલો કરી દીધો
અમારા પડોશી થી આવી રહ્યા તે એની વસ્તુ હું વાપરું. અહીંથી ઓમ જાય આ તો ચિત્રો બધી જેમ કે હમણાં કહેતા હતા કે પેલા એવું કહેતા ભાવેશ કહેતા કે બાજરી વાવી દો કે બે બોરીઓ જેવું થાય હવે ના વવાય, એમ નહીં પડી જાય. એને ખેસર નહીં બોલાવવાનું એ ટુકડા માટે. એટલે એમ નહીં, વડોદ કાકો કહેતા હતા કે આપણે ભેગાનું એક ટેસર લાવી દે ને એટલે આ કટકો હોય ને તો બધાને વારા પરથી હેડી જાય. હા એ તો છે માપનું નેનું લાવી દેવાનું. આપણે કોઈ હાલ તો જમીન હોય એટલી બધી વાપવાની છે નહીં. લગભગ પેલી મકા કારણ જમીન કે છે આપણા આપણે કટકા માટે આપણે કોઈનું ટેસર લવાય એની બહારથી ના લવાય પણ આવશે ને પેલા ભાગમાં હજી ઘણી જેમ કે અમારી મકા વાયેલા છે એરંડા ને ઘઉં ની બધું વાયેલું છે લગભગ પોર આવી જાય ભાગમાં એરો ટુકડો એટલે થોડી જમીન વધી જાય ને મહેનત વધી જાય. રાખવાનું છે ને ચેલેન્જ વિડીયો પેલું ટુકડું આપણું જે છે રેગ્યુલર એ તો અમે પાવડર નાખી બધું ખાલી કરી નાખી. મંદિર વાળું ખાલી જ પડ્યું ને મંદિર વાળું ખાલી એ તો પેલો છે કોમન પ્લોટ રાખ્યો ના તે પણ કોમન પ્લોટ માં થઈ જાય ને શું થાય ચાલે ના મજા આવે. મંદિર હોમે ના આવે ને આખો જેમ કે ચાહક મિત્રો કોઈ દર્શન કરવા આવતા એટલે આપણે શૂટિંગ કરતા ના મેળ આવે એના કારણથી. હાલો તો હવે હાથ દુખ્યો હોય ફોન પકડી ધરણા નતા તે હવે ના હું આ 2 દિવસથી વિડીયો 2 દાડા વિડીયો નતો બનાવતો પણ આજે લગભગ હમણાં હું અભિકને 2 દાડા ગયા એના નેના ભાઈ ના મોટો મોટો માણસ નેના ભાઈ ના અભિક મોટો માણસ મોટો અભિક સૌથી નેનો અમાર મું તો અભો નેનો લાગે યાર. આ તો પેલું થઈ ગયું દશાને પેલા નહીં કહેતા પેલા વિપુલને કે ભાવેશ મોટો હોય ફોન આવે ને કે ભાવેશ મોટો છે. ભાવેશ મોટો નહીં વિપુલ મોટો હોય. વિપુલ તો ભારથી મોટો હોય. અર્જુન સૌથી મોટો, બીજો નંબર અભિક, જમ્મુ હાવ નેન ચકડો નેન ચકડો લાડે પાયો છોકરો. અરે જો ગોરીલો. ચલો ઘણી બધી વાતો કરી લીધી ને હવે જઈએ. ગોરીલો તો નહીં કહેવાય, ગોરીલા તો તારી તમલેન ઉપર ફોટો મૂકી દે કાલ. કરણ કરવા જો ખેતી બરાબર લાગી જતો હતો ફોટો મસ્ત નહીં જાય કાલ. ચલો સ્ટોપ કરીએ ને પછી મળીએ ઘડીક રહી. જય માતા.